વડોદરામાં એમજીવીસીએલે લગાવેલા સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે। અકોટા સબ ડિવિઝન કચેરીમાં ભાજપના કોર્પોરેટર મનીષ પગારની રજૂઆત। કોર્પોરેટરે અધિકારીઓને ઓફિસમાં નહીં બેસવા દેવાની ધમકી આપી। લોકોને કહ્યું કે તમારું કનેક્શન કાપવામાં આવે તો મને ફોન કરજો, અધિકારીઓને ઓફિસમાં બેસવા નહીં દઉં। કોર્પોરેટરે આ પ્રકારની વાત કરી। સ્માર્ટ મીટર હટાવીને ફરી જૂના મીટર લગાવવાની લોકોની માંગ છે। લોકોએ કોર્પોરેટરને સાથે રાખીને કચેરીએ હોબાળો કર્યો। સ્થાનિકોએ એમજીવીસીએલની કચેરીના લાઇટ પંખા બંધ કરી વિરોધ કર્યો છે। લોકોના ઉગ્ર વિરોધ બાદ અધિકારીઓ કચેરીઓમાંથી ભાગ્યા। જબરદસ્તી ઉઘરાણી કરવા આવે તો તમારે તમારા કોર્પોરેટરના બોલાવવાના। સાંભળો, કોઈ હાલ આવે નહીં। જો આપણે આટલા લોકો અહીં આવ્યા છે તો ઉભી પૂછડીયા ભાગી ગયા છે તો એવું આપણા મોહલ્લા ગલીમાં આવે અને જેનું ઓનલાઈન જેનું બી કપાઈ ગયું હોય એ મારો સંપર્ક કરજો, તાત્કાલિક ચાલુ કરાવડા દઈશ। એ તો આ લોકો નહીં બેસવા નહીં દે। કાયદો હાથમાં લેવાય નહીં। આપણે જે લડાઈ લડવાની છે એનું પરિણામ જોઈએ। પરિણામ વગરની લડાઈ ક્યારેય કામમાં આવતી નથી। બસ તમારું કોઈ લાઇટ બિલ કાપે, કોઈ માહિતીવાળા વ્યક્તિ આવી તમારી પર જબરદસ્તી કરે તો તમારે મારો સંપર્ક કરવાનો। એને બી મારો નંબર જોતો રોહનભાઈ પાસેથી નંબર લઈ લેજો અને આપણે કાલે ફરી જો આજે કોઈ નિર્ણય નહીં આવે તો આપણે કાલે ફરી બધા ભેગા થઈશું અને જે બી વિસ્તારમાં રાત્રે લાઇટો જાય એ વિસ્તારના લોકો પણ મને ફોન કરશે કે પહેલા ક્યારેય આટલી લાઇટો જતી નથી, રોજ રાત્રે લાઇટો બંધ થાય। અમારું એવું જ કેવું છે કે આ અમારા જે જૂના મીટર હતા અમને પાછા આપવામાં આવે અને એમના નવા સ્માર્ટ મીટર સ્માર્ટ લોકોને આપે। અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નહીં। અમે આ ગરીબ જનતા છે અને સ્લમ વિસ્તારના લોકો છે, રોજ લાઈન રોજ કમાનાર લોકો, અને લોકો પાસે પેલા સ્માર્ટફોન પણ નથી તો સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર નહીં। 1 થી 15 તારીખમાં મેં 7,000 રૂપિયા બિલ ભર્યું છે, તે છતાં 297 રૂપિયા માઇનસ બતાવે છે। અમે કમાઈને લાઇટ બિલ જ ભરીએ કે છોકરા છાડીએ ભણાવીએ કે શું કરીએ? અમને તો સમજણ નથી પડતી। એક બહેનોને પૂછ્યો, બધા બંગલે કામ કરીને વાસણ ઘસીને કપડા ધોઈને પૈસા લાઈન મીટર ભરે છે। અધિકારીઓ કોઈ આવેદન પત્ર લેવા પણ અધિકારી તૈયાર નથી। અમે કઈ ઝઘડો કરવા નથી આવ્યા, અમે અમારી રજૂઆત કરવા અને આવેદન પત્ર જ આપવા છે। કારણ કે અંદર બેઠા ઓફિસરો ફોન પર ચોટેલા છે, કોઈ કશું કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર જ નહીં।